લંબચોરસની ગણતરી. સ્પર્ધાત્મક પરીક્ષામાં લંબચોરસની આકૃતિ આપેલી હોય અને તેમાં કેટલા લંબચોરસ બને છે તે આપણે જાણવા માટે અહીંયા સરળ રીત આપેલી છે. અહીંયા તમે જોશો કે લંબચોરસમાં આડી લાઈન એટલે કે હરોળ અને ઊભી લાઈન એટલે કે કોલમમાં બંનેમાં સમાન સંખ્યામાં લંબચોરસ આપેલા હોય ત્યારે તમે ઘનની રીતથી તેને શોધી શકો છો. એટલે કે અહીંયા 1 થી લઈને 3 હરોળમાં લંબચોરસ છે અને કોલમમાં પણ 1 થી લઈને 3 લંબચોરસ છે. તો તેને ઘનની રીતથી આપણે શોધી શકીએ છીએ. જે અહીંયા રીત દર્શાવવામાં આવેલી છે કે ટોટલ અહીંયા આડા અને ઊભા 3 લંબચોરસ છે. તો 1 નો ઘન, 2 નો ઘન અને 3 નો ઘન. 1 નો ઘન એટલે 1, 2 નો ઘન એટલે 8, 3 નો ઘન એટલે 27. આ બધાનો સરવાળો 36 થાય. એટલે અહીંયા લંબચોરસમાં ટોટલ 36 લંબચોરસ બને છે. જેમાં અહીંયા તમને ઘન દર્શાવવામાં આવેલા છે. ઘન એટલે 1 ને 1 સંખ્યાનો 3 વખત ગુણાકાર.